હેલો એવરીવન, જુલી રાણા વેલકમ્સ યુ. લાસ્ટ ઓનલાઈન લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 7.1 કમ્પ્લીટ કરેલી હતી. તો આજે વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 7.2 સ્ટાર્ટ કરીશું વિથ અ સમ ન્યૂ પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. અમુક નવા પોઈન્ટ સાથે આપણે એક્સરસાઇઝ 7.2 સ્ટાર્ટ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંક દર્શાવી શકીએ છીએ. અત્યાર સુધી આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોયું, સંખ્યા રેખા ઉપર આપણે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય જેવી સંખ્યાઓ દર્શાવી શકતા હતા. પણ સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંક પણ દર્શાવી શકીએ છીએ. સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક દર્શાવવા માટે 0 થી 1 વચ્ચે આપેલા અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે. જે પ્રમાણેનો છેદ હોય તે પ્રમાણેના ભાગ કરવામાં આવે છે. શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં ઓછી હોય છે, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં વધારે હોય છે. હવે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં વધારે કેમ હોય? કારણ કે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ અને મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણ સંખ્યા 1 કરતાં વધુ મળી પણ શકે. નેક્સ્ટ, જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત 1 હોય. અંશ અને છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકની કિંમત કેવી હોય? 1 હોય. નેક્સ્ટ, મિશ્ર અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ ભાગફળ ગુણ્યા શેષ અપોન ભાજક. બરાબર છે? આ તમને હું ટોટલી પ્રેક્ટિકલ દ્વારા સમજાવીશ એટલે તમને આઈડિયા આવશે. નેક્સ્ટ, મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર. હવે મિશ્ર અપૂર્ણાંકને મારે અશુદ્ધમાં રૂપાંતર કરવું હોય તો ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ અપોન ભાજક. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 7.2 ક્વેશ્ચન નંબર 1. સંખ્યા રેખા દોરો અને તેના ઉપર બિંદુઓ દર્શાવો. હવે સંખ્યા રેખાની ઉપર આપણે બિંદુઓ દર્શાવવાના છે. કઈ રીતે દર્શાવીશું એ શીખીએ આપણે. 1/2, 1/4, 3/4, 4/4. હવે અહીંયા મારે આ 4 અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. પણ એમાં સૌથી પહેલો પોઈન્ટ એ છે કે હંમેશા બધા અપૂર્ણાંકના છેદ સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. પણ અહીંયા તમે જુઓ, અહીંયા 1/2 છેદ સરખો નથી ને, તો આ છેદને મારે સરખો કરવા માટે આખી સંખ્યાને ગુણવી પડે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે કેમ ગુણવી પડે? તો બધાના છેદ કેવા છે? 4 અને આનો છેદ કેટલો છે? 2. તો 2ને હું કેટલા વડે મલ્ટીપ્લાય કરું તો 4 થાય? 2 વડે મલ્ટીપ્લાય કરું તો 4 થશે. અહીંયા કેટલા વડે મારે મલ્ટીપ્લાય કરવું પડે? 2 વડે. તો હવે મારે 1/2 ને મલ્ટીપ્લાય કરવું છે. તો 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 × 2/2 × 2. સો 2/4. હવે 1/2નું રૂપ કયું આવશે? 2/4. તો હવે આપણે સંખ્યા રેખા ઉપર 1/4, 2/4, 3/4 અને 4/4 આ 4 સંખ્યા રેખા ઉપર મારે આ 4 પોઈન્ટને દર્શાવવાના છે. તો કઈ રીતે દર્શાવીશું એ હું તમને સમજાવું. રેડી? 0 અને 1ની વચ્ચે દર્શાવવાનું છે. એ તો આપણને ખબર છે કે અપૂર્ણાંક 0 અને 1ની વચ્ચે દર્શાવવાના છે. ચાલો. અને આ ધન અપૂર્ણાંકો છે. કેવા છે? ધન અપૂર્ણાંક. તો ધન અપૂર્ણાંક હંમેશા કઈ બાજુ આવશે? જમણી બાજુ. હવે જુઓ, મારે 0 અને 1 વચ્ચે દર્શાવવાના છે. 0 અને 1 વચ્ચે. તો અહીંયા તમે જુઓ, 1 એટલે કે 4/4 ઇઝ ઇક્વલ ટુ 1 થાય.
કેમ? કારણ કે 4 એકા 4. હવે મારે કયા કયા દર્શાવવાના? તો 1/4, 2/4 અને 3/4 અને 4/4 ઇઝ ઇક્વલ ટુ 1. રેડી? તો આ ચારે સંખ્યા મારી દર્શાવાઈ ગઈ. તો અહીંયા 1/4 ને એ નામ આપી દઈએ, 2/4 ને બી, 3/4 ને સી અને D/4 ને શું નામ આપીશું? આપણે ડી નામ આપીશું. એવું નથી કે આ જગ્યા આપણે છોડવાની છે. જગ્યા તમને એમ થાય કે મારી જગ્યા છૂટી ગઈ છે વધારે, તો સિમ્પલ અહીંયા આપણે લખી દઈશું D/4/4 ઇઝ ઇક્વલ ટુ 1 અને આને અહીંયાથી બંધ કરી દઈશું. રેડી? તો તમે આવી રીતના પણ સંખ્યા દર્શાવી શકો. હજુ આમાં નો આઈડિયા આવ્યો હોય તો આપણે નેક્સ્ટ સમ કરીએ. ચાલો હવે તમે જુઓ, અહીંયા તો બધી સંખ્યાનો અપૂર્ણાંક કેવા છે? સરખા જ છે. છેદ બધાના કેવા છે? સરખા. તો હવે આપણે સંખ્યા રેખા ઉપર 0 અને 1 ની વચ્ચે દર્શાવવાની છે. 0 અને 1. બરાબર? હવે 0 અને 1 ઇઝ ઇક્વલ ટુ છેદ કેટલો છે? 8. તો 8/8 કરું ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. રેડી? હવે આની નીચે મારે બધા જ અપૂર્ણાંકો દર્શાવવાના છે. તો કઈ રીતે દર્શાવશું? જુઓ, સ્ટાર્ટ કરીશું. 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8 and 7/8. રેડી? અહીંયા મેં બધી સંખ્યા દર્શાવી દીધી. કેમ? કારણ કે 1/8 થી સ્ટાર્ટ કરીને 8/8 એટલે 1 આવે. તો 1/8 થી 8/8 ની વચ્ચે આટલા પૂર્ણાંકો આવે એટલા મેં લખી કાઢ્યા. હવે મારે દર્શાવવાના કયા છે? 1/8 તેને આપણે નામ આપીશું A, 2/8 એને નામ આપીશું B, 3/8 એને આપીશું C અને 7/8 તો એને આપીશું આપણે D. રેડી? તો આ રીતના આપણે સંખ્યા રેખા પર અપૂર્ણાંકનું નિરૂપણ આ રીતે કરી શકાય. ચાલો હવે નેક્સ્ટ નંબર 3. ચાલો નંબર 3 જુઓ. 2/5, 3/5, 8/5 and 4/5. આ મોસ્ટ આઈએમપી છે. બરાબર છે? મોસ્ટ આઈએમપી. તો કઈ રીતે કરશું એ તમે જુઓ. ચાલો પહેલાં તો સંખ્યા રેખા 0 અને 1 ની વચ્ચે આવશે. જે છેદ હોય ને એને આપણે પહેલાં લઈ લેવાનું. ચાલો 0 થી સ્ટાર્ટ કરીએ. 1/5, 2/5, 3/5, 4/5, 5/5 ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા 5/5 ઇઝ ઇક્વલ ટુ 1 આવી ગયું. પણ 5 પછી મારે જો 8 પણ દર્શાવવાનો છે તો આપણે આગળ જવું પડશે. 6/5, 7/5, 8/5, 9/5 and 10/5 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. 5 2 ઝા 10. કોઈ પણ દિવસ સંખ્યા રેખાને આપણે અડધી નથી મૂકવાની. અહીંયા તમારે પૂર્ણાંક સંખ્યા આવે ને ત્યાં સુધી લખવી પડે. પૂર્ણ સંખ્યા આવે ત્યાં સુધી. અહીંયા જો 5/5 ઇઝ ઇક્વલ ટુ 1 આવી ગયું. પણ અહીંયા હવે 8/5 એટલે 1 થી પણ આગળ જવાનું છે. તો ક્યાં સુધી જવાનું? 1 અને 2 ની વચ્ચે સુધી જવું પડે. ચાલો હવે કયું છે સંખ્યા? 2/5. તો એને આપણે નામ આપીશું A, 3/5 એને નામ આપીશું B, 8/5 એને નામ આપીશું C અને 4/5 ને નામ આપીશું D. રેડી? તો સંખ્યા રેખા ઉપર આ રીતે નિરૂપણ કરી શકાય. ચાલો ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ. મોસ્ટ આઈએમપી. નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. હવે આ સંખ્યાને મારે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાની છે. તો કઈ રીતે દર્શાવવાની? બે દાખલા તમને એ મેથડથી કરાવું ને એક દાખલો એકદમ શોર્ટકટ મેથડથી કરાવો. ઓકે? પહેલાં તો આપણે આનો ભાગાકાર કરવાનો. ભાગાકાર એટલે કઈ રીતે? 20 ને 3 વડે ભાગવાનું. રેડી? તો 3 6 ઝા 18 ઇઝ ઇક્વલ ટુ 0. 20 minus 18 અહીંયા 2 આવશે. જસ્ટ વેઇટ ફોર અ મોમેન્ટ because I have to send to PDF, so I just use whitener.
20 - 18 ઇઝ ઇક્વલ ટુ 2. હવે જો અહીંયા આપણે એક રૂલ શીખેલા કે મિશ્ર અપૂર્ણાંકનું આપણે જે સૂત્ર છે એ કઈ રીતે ભાગફળ. તો અહીંયા ભાગફળ કેટલું આવ્યું મારું 6. પછી શેષ અને ભાજક. અહીંયા શેષ મારી કેટલી વધે છે 2 વધે છે. કેટલી વધે છે 2. અને ભાજક એટલે કે જે સંખ્યા વડે આપણે ભાગી તે એ કેટલી છે 3. બરાબર. તો અહીંયા આપણે મિશ્ર સંખ્યાને કઈ રીતે લખીશું તે. તો અહીંયા આપણે લખીશું મિશ્ર અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ, ચલો શેના વડે ભાગ ચાલ્યો 6. કેટલી ભાજક વધી, સોરી શેષ કેટલી 2 અને ભાજક 3. આ રીતે દર્શાવવાનું. બરાબર છે. ચાલો નેક્સ્ટ બીજો પણ આપણે આ રીતે જ કરીશું. 5 and 11. 5 2 10. 0 1. અને હવે આપણે આનો પણ દર્શાવીશું મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલાં તો ભાજક લખી દઈએ. કેટલો આવશે 5. ભાગફળ કયો આવશે 2 અને શેષ કેટલી આવશે 1. અને હવે આ ત્રીજી મોસ્ટ આઈમ્પી એક આ મેથડ સમજાવી દો. પહેલાં આપણે 7નો ટેબલ બોલતા જઈએ. 7 1 7, 7 2 14 એન્ડ 7 3 21 થશે. તો 17 કરતાં વધી જશે. તો આપણે શું કરીશું, 7ને પહેલાં એઝ ઇટ ઇઝ લખી દઈએ. 7 2 14. હવે 14 જે આવ્યો એને 17માંથી બાદ કરો. 17માંથી 14 જાય તો કેટલા વધશે 3 વધશે. તો આપણી થઈ ગઈ મિશ્ર અપૂર્ણાંક. તમારે આવી રીતના ન કરવી હોય તો તમે ડાયરેક્ટલી આ રીતે પણ કરી શકો. નેક્સ્ટ, નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. હવે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાનું. તેનું ફોર્મ્યુલા આ રીતનું આવશે: ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ ડિવાઇડેડ બાય ભાજક. અને આ યાદ ન રહી તો અહીંયાથી આપણે શોર્ટકટ મેથડ, તમારે સૂત્ર લખવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટલી સમજાવો. પહેલાં આ બંનેનો ગુણાકાર એટલે કે 7 × 4. ભાજક શેષનો સરવાળો +3/4. ચાલો 7 4 28. 28/3 +3 /4. 28 + 3 31/4. થઈ ગયું. તમે આ ડાયરેક્ટલી પણ દર્શાવી શકો. ચાલો નેક્સ્ટ, 5 × 7 + 6/7. 7 5 35. 35 + 6/7. 35 + 6 = 41. 41/7. Ready? Next, 2 integer 5/6. First 2 × 6 + 5/6. ચાલો 2 6 12. 12 + 5/6 = 17/6. થઈ ગયું. એકદમ ઇઝી મેથડ છે ને. તો આ મેથડ મુજબ તમારે મિશ્ર અપૂર્ણાંકને પણ આ રીતના ફેરવવાનું અને અશુદ્ધ અપૂર્ણાંકમાં પણ રૂપાંતર આ રીતે કરવાનું. તો અહીં આપણી એક્સરસાઇઝ 7.2 કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 7.3. એ પહેલાં આપણે અમુક પોઈન્ટ્સ જોવાના છે. તો આપણે એ પોઈન્ટ્સ જોઈ લઈએ. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર: અપૂર્ણાંકોના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા તે સરખા છે કે કેમ તે જાણી શકાય છે. હવે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? નાનામાં નાનું સ્વરૂપ, એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે સપોઝ મારી પાસે છે ને એક મોટું ઇરેઝર છે. ઓકે, તો હવે એટલું મોટું ઇરેઝર હું એકસાથે વાપરું એના કરતાં એના 2 થી 3 પાર્ટ કરીને અલગ અલગ રીતે વાપરું તો પણ ચાલે ને. મતલબ નાનું ઇરેઝર પતે એટલે હું બીજું ઇરેઝર લઈ શકું, રાઈટ? તો અહીં હું કઈ વસ્તુ કરું છું કે મોટા ઇરેઝરના હું નાના નાના ભાગ કરું છું. તો એ જે મેં નાના નાના ભાગ કર્યા એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. રેડી?
જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તે અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંકો કહેવાય. જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તો તે અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય. આ અપૂર્ણાંકો તમે 5મા ધોરણમાં શીખી ગયા છો. ઓકે. નેક્સ્ટ, અપૂર્ણાંકના અંશ અને છેદના અવિભાજ્ય અવયવો મેળવી અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતાં તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે. કઈ રીતે કરવાનું જુઓ. એક્ઝામ્પલ 4/8. હવે 4/8 કોના ઘડિયામાં આવે? બંને 2ના ટેબલમાં. તો 2 2 ઝા 4, 2 4 ઝા 8, 2 2 કેન્સલ કરી દીધું. મારી પાસે શું વધ્યું? 2/4. હવે 2/4 એ પાછા કોના ઘડિયામાં આવે? 2ના ટેબલમાં આવશે. તો 1 × 2 અપોન 2 × 2, 2 2 કેન્સલ, 1/2. રેડી? તો આ મેથડને ધ્યાનમાં રાખીને આપણે એક્સરસાઇઝ 7.3 શીખવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ એક્સરસાઇઝ 7.3. ક્વેશ્ચન નંબર 1, અપૂર્ણાંક સ્વરૂપે લખો શું આ બધા સમ અપૂર્ણાંકો છે? અહીંયા આપણે શું કરવાનું છે? આ તમને એક ફિગર આપેલી છે, 4 ફિગર છે, એને આપણે નામ આપી દઈશું 1 2 3 4. આ ફિગર 1 2 3 4. હવે આ બધા સમ અપૂર્ણાંકો છે કે નહીં એ મારે ચેક કરવાનું છે. તો ચલો પહેલાં આપણે પહેલી ફિગર ઉપર ધ્યાન આપીશું. પહેલી ફિગરનું અપૂર્ણાંક શું છે? અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ કેટલા ભાગ છે? 2. એમાં છાંયાંકિત ભાગ કયો? 1. એટલે આનો અપૂર્ણાંક કેટલો થશે? 1/2 થશે. ચાલો હવે બીજી ફિગર જુઓ. બીજી ફિગરમાં કેટલા ભાગ છે? 4 પાર્ટ છે. તો અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ ટોટલ પાર્ટ 4 અને એના કેટલા ભાગ છાંયાંકિત છે? 2. હવે 2/4 છે એ કોના ઘડિયામાં આવશે? 2ના ટેબલમાં આવશે. 2 × 1 અપોન 2 × 2. આ બંને કેન્સલ. 2 2 વધશે શું? 1/2. મતલબ મારે બીજા અપૂર્ણાંકનો ભાગ કેટલો આવ્યો? 1/2. હવે એવી રીતના હું ત્રીજા અપૂર્ણાંકની વાત કરું. ચાલો ત્રીજા અપૂર્ણાંકમાં કેટલા ભાગ છે? 1 2 3 4 5 6. ટોટલ ભાગ કેટલા છે? 6. ચાલો ટોટલ ભાગ 6. હવે છાંયાંકિત કરેલા ભાગ કેટલા? 3. કેટલા છે? 3. હવે તમે જો 3 અને 6 કોના ટેબલમાં આવશે? 3ના ટેબલમાં આવશે. 3 1 ઝા 3, 3 2 ઝા 6, 3 3 કેન્સલ. આન્સર મારો આવશે 1/2. રેડી? ચાલો હવે 4 નંબર ઉપર નજર કરીએ. કુલ પાર્ટ કેટલા છે? અપૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ કુલ પાર્ટ 1 2 3 4 5 6 7 8. કુલ પાર્ટ કેટલા? 8. છાંયાંકિત પાર્ટ કેટલા? 4. રેડી? હવે 4 અને 8 કોના ટેબલમાં આવશે? તો 4 × 1, 4 × 2, 4 4 કેન્સલ, વધશે 1/2. હવે શું આ બધા સમ અપૂર્ણાંકો છે? સમ અપૂર્ણાંક એટલે શું? કે હું આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપું છું તો મને બધાના જવાબ સરખા મળે છે. જવાબ સરખા મળે છે તો આપણે લખીશું હા આ અપૂર્ણાંકો સમ અપૂર્ણાંકો છે. સમ અપૂર્ણાંકો છે. રેડી? તો આપણે આ સમ આ રીતે કરીશું. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલા દરેકના ખાનામાં સાચી સંખ્યા મૂકો. હવે આ ક્વેશ્ચન કરવા માટે આપણે અહીંયા એક મેથડ અપનાવવાની છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકાર. અને આ મેથડ કઈ રીતે કરવાની છે? મોસ્ટ આઈએમપી છે, એકદમ ધ્યાનપૂર્વક સમજવાની છે. ઓકે? તો આપણે કઈ રીતે કરીશું એ હું તમને એક્સપ્લેન કરું. ચાલો પહેલાં તો શું કરીશું? આ જે બોક્સ છે ને એને આપણે એક્સ નામ આપીશું. શું નામ આપીશું? એક્સ. માની લો આ એક્સ છે. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે 2નો ગુણાકાર કોની સાથે થશે? એક્સ સાથે. એટલે 2 × x થશે ઇઝ ઇક્વલ ટુ
8નો ગુણાકાર કોની સાથે થશે? 7 સાથે. 8 into 7. હવે આ મેથડ આમ અઘરી નથી, પણ હું તમને અત્યારે 7મા ધોરણની એક મેથડ શીખવાડું છું, સમીકરણ. જ્યારે તમે સમીકરણ ચેપ્ટર શીખીશો ને 7મા ધોરણમાં સમીકરણ ચેપ્ટર, ત્યારે તમારે આ મેથડ બહુ કામ આવશે. કઈ રીતે? અહીંયા મારે એક્સની કિંમત શોધવાની છે, એટલે અહીંયા એક્સને મારે એકલો રાખવાનો છે. હવે એક્સ અને 2 આ બંને વચ્ચે શું છે? ગુણાકાર. તો આ 2 ગુણાકાર છે, તો આ 2 જો આ બાજુ આવે તો એ શેમાં જતો રહે? ભાગાકારમાં જાય. શેમાં જાય? ભાગાકારમાં. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ સંખ્યા તો બેઠી જ રાખવાની, 8 into 7. હવે આ 2 ગુણાકારમાં હતો તો આ બાજુ જશે તો શેમાં જશે? ભાગાકારમાં. શેમાં જશે? ભાગાકારમાં. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો 2ના ટેબલમાં 8 ક્યારે આવે? 2 4 8, 4 into 7. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 28. એક્સ કેટલો આવ્યો? 28 આવ્યો. રેડી? તો હવે મારે અહીંયા જવાબ આખો ડાયરેક્ટલી લખવાનો. 2/7 ઇઝ ઇક્વલ ટુ 8 એક્સની જગ્યાએ શું મૂકશું? 28. રેડી? બીજો સમ પણ આપણે એ રીતે જ કરીશું. હું એકવાર એક્સપ્લેન કરું છું એટલે તમને આવડી જશે. ઓકે, ચલો અહીંયા બોક્સ છે એની જગ્યાએ આપણે શું ધારીશું? એક્સ ધારીશું. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. 5 સાથે કોનું મલ્ટિપ્લિકેશન કરીશું? એક્સનો. તો 5 into એક્સ પ્લસ 10 સાથે કોનો કરીશું? 8. હવે 5 અહીંયા મલ્ટિપ્લિકેશન છે, આ બાજુ આવશે તો ડિવિઝન. x is equal to 10 into 8/5. चलो 5 2 10. So x is equal to 2 into 8. So x is equal to 16. આન્સર કેટલો આવ્યો? x is equal to 16. હવે અહીંયા મારે જવાબ લખવાનો છે, તો કઈ રીતે લખીશું? 5/8 is equal to 10/16. રેડી? તો આ સમ આપણે આ રીતે શોધવાનો છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 4. 3/5નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો, હવે 3/5નો સમ અપૂર્ણાંક શોધવાનો છે. તો સમ અપૂર્ણાંક એટલે સરખો અપૂર્ણાંક શોધવાનો. અહીંયા તમને શું આપ્યું છે? છેદ. મોસ્ટ આઈપી. અહીંયા તમને છેદ 20 આપી દીધો છે અને કોનો સમ અપૂર્ણાંક શોધવાનો? 3/5નો. રેડી? છેદ 20 આપી દીધો છે તો અંશ આપણે શું ધારીશું? એક્સ ધારીશું. શું ધારીશું? એક્સ. ચાલો અહીંયા પણ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. એક્સ ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 3 into 20. હવે 5 મલ્ટિપ્લિકેશન આ બાજુ જશે તો ડિવિઝન. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 into 20/5. ચાલો 5 4 20. સો x is equal to 3 into 4. So x is equal to 12. આન્સર શું આવશે? x is equal to 12. તો આપણને માંગેલો અપૂર્ણાંક કીધો છે, તો અહીંયા લખીશું માંગેલો અપૂર્ણાંક. ચલો અંશની જગ્યાએ x છે તો xની જગ્યાએ શું મૂકશું? 12/20 છે. રેડી? હવે અહીંયા આ બંને સમ અપૂર્ણાંક છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો સિમ્પલ, 12/20 છે ને એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું. હવે 12 અને 20 કોના ઘડિયામાં આવે? 4ના ઘડિયામાં આવે. 4 તરી 12 ને 4 5 20, 4 4 કેન્સલ, તો 3/5 મતલબ 3/5 આવ્યું. આ પણ 3/5 ને આનો જવાબ પણ 3/5. તો આ બંને કેવા અપૂર્ણાંક કહેવાય? સમ અપૂર્ણાંક. ચાલો હવે નેક્સ્ટ જુઓ. અંશ 9 અને કોનો સમ અપૂર્ણાંક? 3/5નો. હવે અંશ 9 છે તો છેદ શું લઈશું? x લઈશું. ચાલો ક્રોસ મલ્ટિપ્લિકેશન. 9 into 5 ઇઝ ઇક્વલ ટુ 3 into 5. ચાલો હવે 9 into 5 3 into x આવશે. અહીંયા x આવશે ને, x છે એટલે. ઓકે, તો આ 3 મલ્ટિપ્લિકેશનમાં છે, આ બાજુ જશે તો
જો ગમે ત્યાં ચેન્જ થાય, ગુણાકાર હોય ને તો ભાગાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, બરાબર, અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. ચલો 3 ને અહીંયા લઈએ એટલે 9 × 5/3 ઇઝ ઇક્વલ ટુ x. ચલો 3 3 ઝા 9. સો x ઇઝ ઇક્વલ ટુ 3 × 5. સો x ઇઝ ઇક્વલ ટુ 15. એક્સની કિંમત કેટલી આવી? 15. તો આન્સર લખીશું માંગેલ અપૂર્ણાંક 9/15 છે. રેડી? તો આ સમ આપણે આ રીતે કરવાનો રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. આપેલ અપૂર્ણાંકો સમાન છે કે નહીં તે ચકાસો. એકદમ શોર્ટકટ મેથડ સમજાવીશ. ઓકે, ચાલો હવે અહીંયા તમે જુઓ, પહેલો અપૂર્ણાંક તો 5/9 છે, બીજો અપૂર્ણાંક 30/54 છે. તો આપણે શું કરીશું? પહેલો અપૂર્ણાંકના ભાગ પડતા નથી એટલે એને એઝ ઇટ ઇઝ રહેવા દો. બીજા અપૂર્ણાંકના ભાગ પાડીએ 30/54. ચાલો આ બંને કોના ઘડિયામાં આવશે? 5ના ઘડિયામાં આવશે. 6 5 ઝા 30 એટલે 6 5 30 અને 6 9 54. બંને કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 5/9. ચાલો હવે પહેલો અપૂર્ણાંક તો 5/9 હતો જ અને બીજો અપૂર્ણાંક કયો આવ્યો? 5/9. તો લખીશું સો આપેલ અપૂર્ણાંકો સમાન છે. આ પહેલી મેથડ થઈ. હવે બીજી મેથડ પણ કરી શકાય. કઈ રીતે એ સમજાવી દો. ચાલો આમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો. 3 નો 50 સાથે 3 × 50 ઇઝ ઇક્વલ ટુ 12 નો 10 સાથે 12 × 10. ચલો 50 3 ઝા 150 એન્ડ 12 10 ઝા 120. હવે જો આ બંનેનો આન્સર સેમ આવે છે? આવે છે? નથી આવતો ને? તો અહીંયા લખીશું સો આપેલ અપૂર્ણાંકો સમાન નથી. સમાન નથી. આ ક્યારે આપણને ખબર પડે? જ્યારે બંનેના જવાબ એક સરખા ન હોય તો સમાન નથી અથવા છે. અહીંયા આ બંને સમાન નથી એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ, અને સમાન હોય તો ઇઝ ઇક્વલ ટુ. ચાલો આ જ મેથડથી આપણે આ સમ કરીએ. પહેલો 7 × 11 ઇઝ ઇક્વલ ટુ 5 × 30. ચાલો 11 7 ઝા કેટલા થશે? 77 અને 13 5 ઝા 65. જો આ બંને જવાબ સરખા આવ્યા નહીં ને તો 77 ઇઝ નોટ ઇક્વલ ટુ 65. સો આપેલ અપૂર્ણાંકો સમાન નથી. રેડી? આપણે આ રીતે આ સમ કરી શકીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. નીચે આપેલા અપૂર્ણાંકોને તેમના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનો રૂપ. મોસ્ટ આઈએમપી સમ કઈ રીતે કરવાનો એ પણ સમજાવી દો. ચાલો 48/60. હવે આનું મારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું. જો આમાં તમે બે મેથડથી કરી શકો. હવે માની લો મને એમ યાદ આવે છે કે ભાઈ આ બંને ઘડિયા મતલબ આ બંને સંખ્યા 2ના ટેબલમાં આવે છે, રાઈટ? તો 2ના ટેબલમાં હું જોવા જાઉં તો 2ના ટેબલમાં 24 દુ 48 થાય ને 30 દુ 60 થાય, બરાબર? તો હવે 24 ને 60 પાછા ઘડિયામાં આવે 6ના ઘડિયામાં. 6ના ઘડિયામાં આવે 6 ચોક 24 ને 6 દાન 60. પાછા 4 અને 10 પાછા 2ના ઘડિયામાં આવે. આવી રીતે તમારે મેથડ આપી હોય તો આવી રીતે, અથવા મને ઘડિયા પાક્કા આવડે છે ને મને એટલી ખબર છે કે આ 48 અને 60 એ બંને 12ના ઘડિયામાં આવે છે. કઈ રીતે? 12 × 4 12 ચોક 48 ને 12 × 50 60. આ મને ડાયરેક્ટ ખબર છે. 12 કેન્સલ કરીશું તો મારો આન્સર આવશે 4/5.
તો 48/16નું અતિ સંક્ષિપ્ત રૂપ શું આવ્યું? 4/5. હવે એવી રીતે આમાં પણ મને ખબર જ છે 150/60. પહેલાં હું 0 0 કેન્સલ કરી દઉં. હવે 15 અને 6 એ બંને કોના ટેબલમાં આવે? તો મને ખબર છે 3ના ટેબલમાં આવે. 3 × 5, 3 × 2 કેન્સલ. મારો આન્સર કેટલો આવ્યો? 5/2. આપણને મતલબ આ ડાયરેક્ટલી આવડતું હોય તો તમે આ રીતે કરી શકો. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો 84 અને 98. હવે 84 અને 98ની મારે વાત કરવાની છે. તો એ બંને કોના ઘડિયામાં આવે? 14ના ઘડિયામાં આવશે. 84/98. ચાલો 14ના ટેબલમાં આવશે તો 14 × 6 અને 98 પણ કોના ઘડિયામાં આવશે? 14ના. કેન્સલ. મારો આન્સર આવશે 6/7. રેડી? તો તમે આ રીતે પણ શોર્ટકટ મેથડથી દાખલો કરી શકો. અને ન આવડે તો મેં અગાઉ તમને આ મેથડ બતાવી છે. જો પહેલાં આપણે 2નો ટેબલ લીધો, પાછો 2/4, એ પાછા 2ના ટેબલમાં આવતા હતા. મતલબ તમે આ રીતે પણ કરી શકો. અને જો આપણને પાક્કા ટેબલ્સ આવડતા હોય તો આપણે આ મેથડથી પણ કરી શકીએ. ઇન શોર્ટ, તમારે અતિ સંક્ષિપ્ત રૂપ શોધવાનું. અને અતિ સંક્ષિપ્ત રૂપ એવું રૂપ કહેવાય કે જે સંખ્યા તમે લખો ને એના ક્યારેય ભાગ ન પડે, અવિભાજ્ય સંખ્યા બની જાય. અહીંયા તમે જો 4/5 છે, 4ના ભાગ પડે છે પણ 5ના ભાગ પડે છે નથી પડતા ને, તો આને કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ. અહીંયા 5/2 છે, બેમાંથી એક પણના ભાગ નથી પડતા. અહીંયા 6/7 છે, તો અહીંયા 6ના ભાગ પડે પણ 7ના ભાગ પડે છે નથી પડતા. તો આને શું કહેવાશે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8. રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 પેન્સિલ છે અને જમાલ પાસે 80 પેન્સિલ છે. કેટલી પેન્સિલ છે? 80 પેન્સિલ છે. 4 મંથ પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું કે રમેશ વડે વપરાયેલ પેન્સિલનો ભાગ. ચાલો, કુલ કેટલી પેન્સિલ વાપરી એને? 10. અને પેન્સિલ કુલ કેટલી છે? 20. એટલે 10/20 થશે. 0 0 હું કેન્સલ કરી દઉં. તમારો આન્સર શું આવશે? 1/2. રેડી? રમેશનું મળી ગયું. ચાલો હવે શીલુ વાળો. તો શીલુ વડે વપરાયેલ પેન્સિલનો ભાગ. ચાલો હવે જુઓ, શીલુએ 25 પેન્સિલનો ઉપયોગ કર્યો. તો 25 અને એની પાસે કુલ પેન્સિલ કેટલી હતી? 50. ચાલો હવે 25 અને 50 5ના ટેબલમાં પણ આવે છે, બરાબર? 5 5 ઝા 25, 5 10 ઝા 50. અથવા મને ડાયરેક્ટ ખબર છે કે 25 દુ 50 જ થાય. તો આપણે શું લખશું? 25 × 1, 25 × 2. 25 કેન્સલ. આન્સર મારો આવશે 1/2. રેડી? હવે નેક્સ્ટ કોણ છે? જમાલ. તો જમાલ વડે વપરાયેલ પેન્સિલનો ભાગ. ચાલો, જમાલે કેટલી પેન્સિલનો યુઝ કર્યો છે? જમાલે 40 પેન્સિલનો યુઝ કર્યો. તો 40 અને કુલ પેન્સિલ કેટલી હતી? 80 હતી. તો 40/80. 0 0 કેન્સલ. હવે 4 અને 8 કોના ટેબલમાં આવે? 4ના ટેબલમાં. 4 1 ઝા 4, 4 2 ઝા 8. કેન્સલ. 1/2. તો હવે આગળ વાંચીએ. દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? ભાગ આપણને ખબર પડી ગઈ છે. ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો. સરખા ભાગનો ઉપયોગ કર્યો કે નહીં, એ શેના આધારે ખબર પડશે? આપણા બધા ભાગો સરખા હોવા જોઈએ. અહીંયા તમે જુઓ, બધામાં ભાગ કેટલા છે? 1/2 1/2 છે. તો આપણે અહીં જવાબ લખીશું
હા મતલબ આપણે એક પોઈન્ટ લખીશું કે 10/20 ઇઝ ઇક્વલ ટુ 25/50 ઇઝ ઇક્વલ ટુ 40/80 ઇઝ ઇક્વલ ટુ 1/2. આ બધા જવાબ શું આવે છે? 1/2. તો લખીશું હા તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 9. સમ અપૂર્ણાંકોની જોડ બનાવો. વેરી સિમ્પલ. આપણે આ જે મોટી સંખ્યા દેખાય છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું અને એ અતિ સંક્ષિપ્ત રૂપને જોડી સાથે સરખાવીશું. બરાબર છે? તો અહીંયા આપણે આ બધાનું અતિ સંક્ષિપ્ત રૂપ કાઢીને જોડી સાથે સરખાવશું એટલે આપણને સમ અપૂર્ણાંકોની જોડી મળશે. તો ચાલો પહેલું જુઓ, 250 ડિવાઇડેડ બાય 400. હવે અહીં આપણે શું કરવાનું છે કે 250 અને ડિવાઇડેડ બાય 400 છે તો એના આપણે પહેલાં અતિ સંક્ષિપ્ત રૂપ આપશું. તો તમે જુઓ, પહેલાં હું અહીંયા 0 0 કેન્સલ કરી નાખું. હવે 25 અને 40 એ બંને કોના ટેબલમાં આવશે? તો 5ના ટેબલમાં આવશે. 5 × 5 × 8, 5 5 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 5/8. મારો આનો આન્સર 5/8 આવ્યો. હવે 5/8 સાથે ડી મેચ થાય છે તો પહેલાં સાથે શું આવશે? ડી આવશે. રેડી? નેક્સ્ટ 180 ડિવાઇડેડ બાય 200. અહીંયા હું શું કરીશ? કેન્સલ કરી દઈશ. 0 0. હવે તમે જુઓ 18 અને 20 કોના ટેબલમાં આવશે? 2ના ટેબલમાં આવશે. તો 2 × 9, 2 × 10 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 9/10. મારું આનું અતિ સંક્ષિપ્ત રૂપ શું આવ્યું? 9/10. તો 9/10 કોની સાથે મેચ થાય છે? સી સાથે. તો સેકન્ડ સાથે શું આવશે? સી. રેડી? નેક્સ્ટ 660 ડિવાઇડેડ બાય 990. હવે આ કોની સાથે મેચ થાય છે એ મારે લખવાનું છે. તો ચાલો આપણે લખીશું આ કોની સાથે મેચ થાય છે. જસ્ટ વેઇટ ફોર અ મોમેન્ટ. આ 9/10 એ ઈ સાથે મેચ થાય છે. કોની સાથે મેચ થાય છે? ઈ છે. ઓકે, ધીસ વન ઇઝ ઈ. રેડી? ઓકે, ચાલો અહીંયા 0 0 કેન્સલ. હવે 66/99. હવે ખબર છે 66 અને 99 કોના ટેબલમાં આવે? 11ના ટેબલમાં. 11 × 6, 11 × 9 કેન્સલ. ચાલો 6/9. હજુ 6/9ના ભાગ પડે છે. 6 અને 9 કોના ટેબલમાં આવે? 3ના ટેબલમાં. તો પાછા કરશું 3 × 2, 3 × 3 કેન્સલ. સો માય આન્સર ઇઝ 2/3. ચાલો આનું મારો સમ અપૂર્ણાંક શું આવ્યું? 2/3. તો 2/3 એટલે કે 3 સાથે શું આવશે? એ આવશે. શું આવશે? એ. ચાલો નેક્સ્ટ 180 ડિવાઇડેડ બાય 360. આમાં પણ 0 0 કેન્સલ થશે. હવે 18 અને 36 કોના ટેબલમાં આવશે? 18ના ટેબલમાં આવશે. 18 × 1, 18 1s are 18 and 18 × 2, 18 3s are 18 2s are 36. 18 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો 1/2 સાથે કોણ મેચ થાય છે? સી. તો આપણે અહીંયા આન્સર લખીશું સી. હવે નેક્સ્ટ તરફ જઈએ. 220 ડિવાઇડેડ બાય 550. 0 0 કેન્સલ. 22 અને 55 કોના ટેબલમાં આવશે? તો 11 2s are 22, 11 5s are 55, 11 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 2/5. ચાલો હવે 2/5 કોની સાથે મેચ થાય છે? બી સાથે. તો આપણે આ રીતે મેચ ધ ફોલોવિંગ. તમને એક્ઝામમાં પૂછાય કે સમ અપૂર્ણાંકની જોડી બનાવો તો મોટી સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીને અવિભાજ્ય સંખ્યાનો અપૂર્ણાંક મળે
ત્યારબાદ તેને બી પાર્ટ સાથે મેચ કરવાનો અને જે જવાબ આવે તે આ રીતે જવાબ લખવાના. હિયર અવર એક્સરસાઇઝ 7.3 ઓવર. I hope you can understand easily. Thank you.